જેપી રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પોલીસ ક્વાર્ટર્સની આ દુર્દશા છે કે અહીંયા રહેતા પોલીસ પરિવારો છેલ્લા 4-5 વર્ષથી હેરાન થઈ રહ્યા છે। જેપી રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ આ પોલીસ ક્વાર્ટર્સ આવેલા છે। આ વિસ્તારની વાત કરીએ તો વોર્ડ નંબર 11નો આ વિસ્તાર છે અને અહીં પોલીસ ક્વાર્ટર્સમાં ગટરનું ગંદુ પાણી ઉભરાય છે। આ ગંદા પાણી ઉભરાવાને કારણે દુર્ગંધ ફેલાય છે, ગંદકી થઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। અનેક ફરિયાદો કરવામાં આવી છે પાલિકાની કચેરીએ, વોર્ડની કચેરીએ, પરંતુ કોઈ સાંભળતું નથી। ફરી એક વખત વડોદરા શહેરમાં નાગરિકોને મળવી જોઈતી પ્રાથમિક સુવિધાની ઉણપ સામે આવી છે। વોર્ડ નંબર 11નો આ વિસ્તાર અને જ્યાં પોલીસ ક્વાર્ટરમાં જ પોલીસ પરિવારો હેરાન થઈ રહ્યા છે। અનેક રજૂઆતો છતાંય જ્યારે તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું ત્યારે પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ છે પત્રકાર પોલીસ લાઈન, આ નિયર બાય જેપી પોલીસ સ્ટેશન છે અને અમે અહીંયા લગભગ 20 વર્ષથી રહીએ છીએ, મને યાદ છે ત્યાં સુધી। અને અહીં બહુ ઘણી બધી સમસ્યાઓ છે, જેવી કે તમે જોઈ જ રહ્યા છો, તમારી આંખો સામે જ છે, જે છે ગટર પાણીની સમસ્યા, મચ્છરોની સમસ્યા। કોઈ બી જીત રાતનું કોઈ બી કામ કરાવવું હોય તો અમારે પ્રાઇવેટ બોલાવીને કરાવવું પડે। જેવી રીતે કે ગટર ઉભરાય તો ગટર બી ઉભરાય તો અમે પોતે ફોન કરીને બોલાવીએ અને અમે પૈસા ઉઘરાઈને આપીને પોતાનું કામ કરાવીએ, એવું કામ છે। સરકાર તરફથી કોઈ બી જાતની સહાય નથી, એવું કંઈ છે નહીં કે અહીં રહેવા લાયક કંઈ છે। લાઇટ બી નથી અને લાઇટ બિલ બી જે ભરવાનું આવે કોમનનું પાણીની પંપ લાઈનનું, એ બી પોલીસ સ્ટેશનમાંથી ભરે ના ભરે એવું જ। અમે લોકો જઈને રજૂઆત કરીએ તો એ લોકો લાઇટ બિલ ભરાય ને અમારું પાણી ભરાય ને અમે લોકો રહીએ એવી રીતે। એટલે આમાં કોમન જે બિલ હોય પોલીસ સ્ટેશન ભરેલો, પોલીસ સ્ટેશનમાં જાય છે, અહીં નિયર જેપી પોલીસ સ્ટેશન છે ત્યાં જાય છે અને એ લોકો ઘણીવાર ભરે ના ભરે એવું જ છે એમ। અચ્છા, હા, ભરે તો લાઇટ ચાલે, બાકી ના પાણી ના આવે આપણે પોતાના ઘરમાં। સમસ્યા તમારી આ લગભગ 4-5 વર્ષથી તો આ સમસ્યા છે જ। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે બધું નવું કરે, લાઇટ બિલ થાય, લાઇટો થાય અમારે ત્યાં, ના ગટર લાઈનો સારી હોય એવી માંગ છે અમારી। એટલે ગટર લાઈન બેસી ગઈ છે? ગટર લાઈન બેસી ગઈ છે, તમે જુઓ આ બધું શું રહેવા લાયક છે। કોઈ છોકરાઓ બી અહીં રમવા આવવા રાજી નથી, એવું છે। આપનું નામ? મારું નામ આदिल पठान। ये पत्रकार एरिया है और ये पुलिस लाइन है। अच्छा, तो यहाँ पे 5 साल से ये सब गटर की समस्याएं है। तो हमने कितनी बार बहुत बार लेटर भी लिखे हैं सब कुछ, लेकिन यहाँ कोई देखने भी नहीं आता। पीआई तक भी यहाँ देखने नहीं आता कोई भी। कितने घर है यहाँ पे? 32 घर है दोनों मिला के। और कितने सालों, कितने टाइम से ये गटर ये गटर का तो मसला 5 साल से है। अच्छा, मेन गटर है उभरा है। हाँ, तो सब ब्लॉक है, मतलब में सब चौकों पे। अच्छा, इसको लेके वार्ड में किसी को रजूआत की ऐसा कुछ? करी है, ये यहाँ के कितने लोगों ने करी है, लेकिन कोई ध्यान नहीं देता। लेटर भी लिखे हैं सब कुछ, पर किसी ने ध्यान ही नहीं दिया। ये क्वार्टर किस चीज के, किसके क्वार्टर है? पुलिस लाइन है ये। कितने मकान है यहाँ पे टोटल 32 मकान है। यहाँ पे साफ सफाई की सर्विस करना कोई नहीं, हम खुद पैसे देके कराते। तो पुलिस क्वार्टर वेरा तो भरते होगा ना? अब ये पता नहीं, लेकिन लाइट बिल हम लोग भरते, कॉमन का वो लोग भरते। अच्छा, तो अब तुम्हारी मांग क्या है? हमारी मांग ये है कि ये लाइन नहीं डाले। गटर लाइन? हाँ, गटर लाइन नहीं डाले, जरा सब रूम सब ठीक कराए। बहुत सब मतलब में ये हो गया है, पानी अंदर से निकलता है ऐसा सब। आप जो रहते हो क्वार्टर में, तो आप किराया तो देते होगे ना? हाँ, कितना किराया? मेरे ख्याल से 6-7 हजार है उसका किराया। तो और ये गंदे पानी की वजह से लोग बीमार पड़ते हैं। मैं खुद बीमार रहती हूँ। अच्छा, आपका नाम? नजमा।